અત્યારે વિશ્વની અંદર ચાલી રહી મહામારી કોરોનાને કારણે જે આપણે ઘરે બેઠા જ અભ્યાસ કરવાનો છે એ સંદર્ભની અંદર આજે સામાજિક વિજ્ઞાનનો પ્રથમ વિડીયો લઈને તમારી સામે આવેલો છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો, જેની અંદર એ બ્લુપ્રિન્ટ પ્રમાણે એનું ગુણભાર છે એ 3 માર્ક્સનું છે, જેની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન અને એક હેતુલક્ષી પ્રશ્ન આવી રીતના પૂછાય. બીજી ભાષામાં આપણે કેવું હોય તો 2+1 એટલે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન અને એક હેતુલક્ષી પ્રશ્ન છે. હવે ટૂંકો પરિચય આ પાઠનો આપણે થોડાક અંતરમાં મળીએ કે પ્રાચીન ભારત, આપણે જે દેશની અંદર રહીએ એનો ઇતિહાસ આપણે જાણવો જરૂરી છે કે આપણા પૂર્વજો છે કઈ પરિસ્થિતિમાંથી આગળ વધી અને આ ગૌરવવંતું ભારતનું સ્થાન વિશ્વની અંદર પ્રાપ્ત થયું તેના વિશેનો આખો પરિચય આ ટોપિકની અંદર આપેલો છે. ઇતિહાસના 7 ટોપિકોની અંદર આ પ્રથમ કડી છે, એના ઉપરથી બીજો ટોપિક, ત્રીજો ટોપિક, ચોથો ટોપિક, 7 ટોપિક છે. એટલે પ્રથમ કડી જો મજબૂત હશે તો એના પછીની આપણી 7 કડીઓ કેવી હશે? મજબૂત હશે. એટલે સ્વાભાવિક છે કે આપણે પ્રથમ કડીને વધારે સક્ષમ અને મજબૂત બનાવીએ, જેથી કરીને આપણી બીજી 6 થી 7 કડીઓ મજબૂત રહે. હવે ટોપિકની અંદર પ્રથમ જ પહેલા જ વાક્યમાં પુસ્તકની અંદર લખેલું છે ભારતનું પ્રાચીન પુસ્તક વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ પ્રાચીન સમયની અંદર મહાન થઈ ગયો અને આજે પણ એને ઘણા બધા લોકોને માર્ગદર્શન પૂરું પાડનારો છે. વિષ્ણુ પુરાણની અંદર ભારતનો ટૂંકો પરિચય એક શ્લોકની અંદર આપેલો છે. હવે એ શ્લોકનો અર્થાર્થ આપણે અહીંયા જોઈએ તો કે એ શ્લોકની અંદર શું તો કે ભારતનું આપ્યું. માનજો કે આપણે આ ભારત જોઈએ કે આપણે માની લઈએ કે આ ભારત છે, જેની અંદર કીધું કે ઉત્તરે હિમાલય, એટલે કે આપણે આ શું છે ઉત્તરની અંદર હિમાલય અને દક્ષિણે સમુદ્ર, એટલે દક્ષિણ એટલે નીચેનો ભાગ, અહીંયા શું છે સમુદ્ર. તો કે ભારતની 3 બાજુએ સમુદ્ર, અહીંયા અરબ સાગર, અહીંયા હિન્દ મહાસાગર અને અહીંયા બંગાળાની ખાડી. આ 3ની વચ્ચે અને ઉપર હિમાલયની નીચે, એટલે કે ઉત્તર અને દક્ષિણની વચ્ચે આવેલો આ ભૂમિ ભાગ છે એનું કહેવામાં આવ્યું. હવે આ ભૂમિ ભાગની આધારે ભારતના પ્રાચીન સમયની અંદર નામો છે. એ નામો વિષ્ણુ પુરાણની અંદર કયા કહેવાય તો કે આને ભારત વર્ષ કીધું. કેવું કીધું? ભારત વર્ષ. ભારત વર્ષ એટલે કે ભારત પ્રાચીન સમયમાં એક માત્ર જમીનનો ટુકડો નહોતો, પણ એ પૂર્વજોથી રચાઈને આજ દિન સુધી ઘણા બધા વ્યક્તિઓથી મહાન બનેલો આ એક દેશ છે. આ ઉપરાંત આને જંબુદ્વીપ પણ કહેવામાં આવ્યો, આર્યવ્રત પણ કહેવામાં આવ્યો અને ભારત ખંડ નામ તરીકે નામ આપવામાં આવ્યું. હવે એનો જંબુદ્વીપનો અર્થ જોઈએ. જંબુદ્વીપ એટલે શું? જંબુદ્વીપ એટલે કે દ્વીપ એટલે કે મોટો, જે સમુદ્રની વચ્ચે આવેલો હોય એને શું કહેવાય? દ્વીપ. તો કે 3 બાજુ સમુદ્ર છે અને વચ્ચે જમીન છે એટલે દ્વીપ. જંબુ એટલે વિશાળ, વિશાળ પ્રકારનો શું છે તો કે દ્વીપ. આર્યવ્રત પણ એનું નામ આપવામાં આવ્યું. આર્યવ્રતનો અર્થ શું થશે તો કે આર્યો, અહીંયા પ્રાચીન સમયની અંદર આર્ય નામની પ્રજા રહેતી હતી એટલા માટેનું નામ શું આપવામાં આવ્યું તો કે આર્યવ્રત તરીકે એને ઓળખવામાં આવેલો છે. એટલે આમ પ્રાચીન ભારતની અંદર આ બધા લાંબો સમયથી અહીંયા વસવાટ કરતા હતા અને એમાંથી આખું ભારતનું વિશાળ પ્રકારનું ખંડ તૈયાર થયો. હવે ભારતની જે પ્રજાનો છે ટૂંકો પરિચય આપ્યો તો કે પ્રાચીન જેમ અત્યારે વિદેશની અંદર જવાનું વધારે આકર્ષણ છે, અત્યારે કોઈ અમેરિકા, જર્મની, જાપાન કે ગમે અન્ય દેશોની અંદર ફોરેનમાં જવાનું વધારે છે, એમ પ્રાચીન સમયની અંદર ભારતની સંસ્કૃતિથી બધા આકર્ષાય અને ભારતની અંદર આવતા હતા. તો કે એના માટેનું શું તો કે સૌથી પહેલા તો બધા વ્યાપાર માટે અહીંયા આવતા હતા. કેમ કે ભારતની અંદર પ્રાચીન સમયની અંદર મરી મસાલા, તેજાના, ખેતી પેદાશો અને લઘુ ગૃહ ઉદ્યોગને લગતી વિશ્વની અંદર ક્યાંય ન પ્રાપ્ત થાય તેવા પ્રકારની વસ્તુઓ ભારતની અંદર જ પ્રાપ્ત થતી હતી. એટલે વ્યાપાર માટે આવતા હતા. બીજું તો કે સ્થાયી થઈ ત્યાં પ્રજા. વિશ્વની અંદર ઘણા બધા દેશોમાં શાયદ ભારત કરતાં પણ સમૃદ્ધ હશે, પણ જે માનસિક પ્રકારની શાંતિ છે એ ભારતીય સંસ્કૃતિ સિવાય ક્યાંય છે નહીં. એટલે એ બધા અહીંયા વ્યાપાર અર્થે આવે, પછી અહીંની સંસ્કૃતિ, અહીંના લોકોથી અને અહીંથી પરિચિત થાય, પછી એ કાયમી માટે અહીંયા વસવાટ કરવા માટે સ્થાયી થાય છે. ભારતની અંદર અત્યારે ઘણી બધી પ્રજાઓ છે જે મૂળ ભારતની નથી,
પણ વિદેશથી આવેલી છે, પણ લોંગ સમયની અંદર પ્રાચીન સમયમાં ભારતમાં આવીને કેવી થઈ હતી? સ્થાયી પ્રકારની થઈ. હવે ધીમે 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 લાંબો સમય સુધી આ પ્રજા રહી, વર્ષો પછી રહેવા માંડે એટલે સ્વાભાવિક છે કે આદાન પ્રદાનની પદ્ધતિ આવે. હવે આદાન પ્રદાન કઈ રીતના આદાન પ્રદાન થયું? તો કે રોટી અને બેટી એ બે દ્વારા જોડાણા. રોટી એટલે કે ભેગા બેસીને એકબીજા શું લાગ્યા? જમવા લાગ્યા. બેટી તો કે લગ્નતર સંબંધોથી એકબીજાના પુત્ર પુત્રીઓને બીજી જ્ઞાતિઓમાં બીજી સંપ્રદાયમાં અને જોડવા માંડ્યા, જેથી આદાન પ્રદાનની રીતે પણ જોડાણા. એટલે આમ લાંબો સમયથી અહીંયા વ્યાપાર થયા, વ્યાપાર માટે આવ્યા હતા, પછી સ્થાયી થયા અને આદાન પ્રદાન થયા અને આમ ભારતીય સંસ્કૃતિના મહાનંદની અંદર ભળી ગયા, જેને હસ્તાંતરણ તરીકે આપણે કહેવાય. તો કે ભારતીય સંસ્કૃતિમાં બહારથી આવેલી પ્રજા કઈ રીતના હસ્તાંતરણ થઈ? તો કે વ્યાપારની દ્રષ્ટિએ સ્થાયી થઈ અને આદાન પ્રદાનની રીતે થયું. અને આ સિસ્ટમ એક પછી એક હાઈલી આવી, જેને એક પેઢી બીજી પેઢીને આપે, બીજી પેઢી એના પછીની આપે, એટલે પેઢી દર પેઢી ચાલતું રહ્યું. હવે જે વસ્તુ પેઢી દર પેઢી ચાલતી રહીએ એને આપણે વારસો કહેવાય. એટલે ભારતનો પ્રાચીન સમયનો વારસો છે એ કેવો ચાલતો રહ્યો? તો કે પેઢી દર પેઢી ચાલતો રહ્યો અને જેને કારણે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે એ ભાતિગત બની ગઈ. ભાતિગતનો અર્થ થાય પ્રાચીન, પરંપરાગત. હવે આ મૂળ સંસ્કૃતિની સાથે સાથે ઘણી બધી સંસ્કૃતિનું એમાં આદાન પ્રદાન છે, એને કારણે કેવી થઈ છે? વારસાની સંસ્કૃતિ નિર્માણ થઈ. આથી પેલા ભારતના પાઠની અને ભારતના ટૂંકા પરિચયની વાત. હવે એનો નેક્સ્ટ પોઈન્ટ છે તો કે ભારતનું સ્થાન અને વિસ્તાર. તમે ધોરણ 9 ની અંદર પણ આગળ શીખી ગયેલા છો સ્થાન અને વિસ્તાર. તો કે ભારતનું સ્થાન અને વિસ્તાર એટલે શું? તો કે વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું 7મું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ આપણું 2જું સ્થાન છે. આ ઉપરાંત આપણી સંસ્કૃતિ વિશ્વની અંદર સૌથી મહાન છે તો કે આ બેયનો પણ મહત્વનો એટલો જ હિસ્સો છે. વિશ્વની કુલ વસ્તીની અંદર પણ ભારતનો હિસ્સો વધારે છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ ભારતનો વધારે છે. કેમ કે વિસ્તારની દ્રષ્ટિએ કુદરતે લખલૂટ પ્રકારની અંદર આપણે આપ્યું. 3 સાઈડ આપણે સમુદ્ર એટલે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય બાજુ સમુદ્ર, ઉત્તરની તરફ હિમાલય, ઘેઘૂર જંગલો, રણ પ્રદેશ, આ બધું છે. એટલે એના પરથી કે આપણો વિસ્તારની અંદર મહત્વનું સ્થાન ધરાવીએ છીએ. હવે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે અને આપણા માટે આ મહત્વનો છે એટલે કે વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યનો મતલબ થાય વિવિધ પ્રકારનો વારસો અને સભર વારસો. હવે જેની અંદર ભારતનું પહેલું વહેલું જ આપ્યું કે ભારત શાંતિ પ્રિય પ્રજા છે. કેવું છે? તો કે ભારત શાંતિ. ભારતે વિશ્વની અંદર ક્યારેય લડાઈ ઝઘડા કર્યા નથી, કે ભારતે કોઈ પણ દેશ ઉપર પ્રથમ પહેલા ચડાઈ કરી નથી. એટલે ભારતની પ્રજા હંમેશા માટે કેવી રહી છે? શાંતિ પ્રિય રહી છે. અને સાથે સાથે ભારતની પ્રજા કેવી રહી છે? વ્યાપારી પ્રજા રહી. વ્યાપારી પ્રજા હોય છે એ હંમેશા માટે કેવી હોય છે? શાંતિ જ હોય છે. એ ઝઘડાઓની અંદર માનતી નથી. ભારતની સંસ્કૃતિ છે સત, ચિત્ત અને આનંદ ત્રણેયને ભેગું બનાવીએ આપણે તો સચ્ચિદાનંદ શબ્દ બનશે. સત, ચિત્ત અને આનંદને વરેલી છે. બીજા અર્થમાં કહીએ તો મન, હૃદય અને શરીરથી આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વરેલી છે. એટલે એને સચ્ચિદાનંદ તરીકે અથવા તો સચ્ચિદાનંદનો અનુભૂતિ કરાવે છે. સચ્ચિદાનંદની શું કરાવે છે? અનુભૂતિ. ઘણીવાર MCQ કે હેતુલક્ષીમાં પૂછે છે કે ભારતીય સંસ્કૃતિ કેની અનુભૂતિ કરાવે છે? તો કે ભારતીય સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદ સત્ય તરફ લઈ જનારી છે, ચિત્તને આનંદ આપનારી છે અને મનને પ્રફુલ્લિત રાખનારી છે. એટલે સચ્ચિદાનંદ તરીકે ઓળખાય. ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહાન મૂલ્યો જે કહી શકાય તેવા મૂલ્યો 2 છે, જેમાં છે અહિંસા અને બીજી છે શાંતિ. આ બંને એકબીજાના મિત્રો કહેવાય તો પણ કહી શકાય. જ્યાં અહિંસા હશે ત્યાં શું હોય? શાંતિ હોય. જ્યાં હિંસા હોય ત્યાં કોઈ દી શાંતિ હોઈ શકતી નથી. હંમેશા માટે ત્યાં અશાંતિ હોય. એટલે ભારતીય સંસ્કૃતિના આ 2 શું છે? મૂલ્યો છે. બીજી રીતના પણ હેતુલક્ષીમાં એક વાક્યમાં કહી શકાય કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો શું છે? તો કે અહિંસા અને શાંતિ. પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો મહાવીર બુદ્ધ છે એ હિંસામાં માનતા નહોતા, એ અહિંસામાં માનનારા. સાથે સાથે અને શાંતિ પ્રિય હતી. અને પ્રાચીન ભારતની ઉપરાંત હમણાંના થોડા વર્ષો પહેલા જોઈએ તો ગાંધીજીએ પણ ભારતને આઝાદી જે અપાવી
અહિંસાથી આપી અને શાંતિપૂર્વક આપી. એટલે ભારતના મૂલ્યો હંમેશને માટે કેવા રહ્યા છે? શાંતિ માટેના, અહિંસાના વરેલા છે. એટલે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો છે એ અહિંસા અને શાંતિને વરેલા છે. હવે ભારતીય સંસ્કૃતિના પ્રાચીન સમયમાં એના નામ, જેમાંનું એક નામ છે એનું સિંધુ ખીણ. કેમ કે ભારતીય સંસ્કૃતિ સૌથી પહેલા માનવનો જે ઉદ્ભવ થયો હતો એ સિંધુ નદીને કાંઠે થયો હતો. એટલા માટે એને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ભારતીય સંસ્કૃતિ ક્યાં સુધી છે, પ્રાચીન સમયમાં ક્યાંથી લઈને છે? તો કે જ્યારે સિંધુ નદી ખીણનો ઉદ્ભવ થયો તે લઈને આજ દિન સુધી આપણી ભારતીય સંસ્કૃતિ રહી. અને કોઈ એક વ્યક્તિને કારણે, કોઈ એક ધર્મને કારણે કે કોઈ એક સંપ્રદાયને કારણે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો નથી. આ હિન્દુ સંસ્કૃતિ લઈને આજ દિન સુધી બધાના સહયોગથી અને બધાના સારી બાબતોથી અને વસ્તુઓ લઈ અને એની તૈયાર થઈ છે. તો કે એની અંદર તૈયાર કરનારા વ્યક્તિઓ કોણ કોણ છે? કઈ રીતના ભારતીય સંસ્કૃતિ રહી? તો કે આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે તૈયાર થાય એને ભારતીય સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીશું. તો કે સિંધુ ખીણ સંસ્કૃતિની અંદર પ્રાચીન સમયની જે પ્રજા હતી એની પાસે આવડત હતી, સાથે સાથે પોતાની બુદ્ધિ ક્ષમતાનો એને ઉપયોગ કર્યો, શક્તિનો ઉપયોગ કર્યો અને એ બધી વસ્તુને એને કૌશલ્યની અંદર એટલે સ્કિલની અંદર એને ડેવલપ કરી, જેને કારણે નિર્માણ થયું. આદિમાનવથી અવસ્થાની અંદર જ્યારે રહેતો તેને ચક્ર કઈ રીતના ફરે ખ્યાલ આવતું નહોતું, રખડતું ભટકતું જીવન જીવતો હતો. એમાંથી એ ખેતી કરતો થયો. તો ખેતી કરવા માટે એની પાસે શું હોય? તો કે આવડત હોય. ખેતી કરવાથી આવડતથી કંઈ થતું નથી. આવડતની સાથે એમાં શું લગાડવી પડે? બુદ્ધિ લગાડવી પડે, તો એમાંથી અનાજ ઉગાડી શકાય. એની માટે એને શક્તિ પણ જોઈએ, સક્ષમતા પણ જોઈએ, શારીરિક ક્ષમતા હોય તો એ શક્ય બને. એની બધું જ્યારે ભેગું થાય છે ત્યારે એને શું કહેવાય છે? એ કૌશલ્ય કહેવાય છે. અને કૌશલ્ય સ્કિલ ડેવલપ થાય એમ આજ દિન સુધી પ્રગતિ કરતો રહ્યો. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિના નિર્માણની અંદર ઘણા બધા વ્યક્તિઓનો ફાળો છે. આ ભારતના ભવ્ય વારસાના ઘડતરની અંદર કોઈ એક વ્યક્તિનો આપણે આગળ કીધું એમ ઘણા બધા વ્યક્તિઓનો છે. તો કે ઘણા બધા વ્યક્તિઓ કયા કયા? પુસ્તકમાં આપણે નામ આપ્યા તે પ્રમાણે જોઈએ તો સૌથી વહેલો ફાળો આપણા ઋષિ મુનિઓનો છે, કારીગરોનો છે, કલાકારોનો છે, ચિંતકોનો છે, સમાજ સુધારકોનો છે, વૈજ્ઞાનિકોનો છે અને રાજનેતા અને રાજનીતિ કરનારાઓનો બધાનો સહયોગ છે. રાજાઓ અને વિદૂષકનો પણ ફાળો એની અંદર આવ્યો છે. એટલે ભારતના સમૃદ્ધ દેહપિંડ એટલે કે આખા શરીરનું મહત્વનો ભાગ જે કહેવાય એવી રીતના આખો દેહ તૈયાર કરવામાં કોઈ એક વ્યક્તિનો ફાળો નથી, ઘણા બધા વ્યક્તિનો ફાળો. ફરી પાછું બોલું, કયા વ્યક્તિનો છે? ઋષિમુનિઓ, વિદૂષકો, રાજાઓ, કારીગરો, કલાકારો, વૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, ચિંતકો અને શિક્ષકોથી, આ બધાના સહયોગથી આખી જે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એટલે ભારતીય સંસ્કૃતિના ઘડતર કે નિર્માતાઓ કોણ છે અથવા તો ઘડનારાઓ કોણ છે? તો એની અંદર આ બધાનો આપણે પરિચય આપી શકાય. હવે આ બધા કઈ રીતનો ભારતીય સંસ્કૃતિની સાથે જોડાણા, કઈ રીતનો જોડાણા? સીધા જોડી શકાતા નથી. તો એના માટે ધર્મ, ભાષા, કલા, ચિત્ર, બોલી અને પહેરવેશથી જોડાણા છે. જેવી રીતના આપણે આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિની આપણે પહેરવેશ અપનાવ્યો છે, ધીમે ધીમે એની બોલી આપણે અપનાવતા જઈએ છીએ. એવી રીતના પ્રાચીન સમયમાં ભારતનું આકર્ષણ વધુ હતું. એ સમયે બહારથી આવેલી પ્રજા છે એનો ધર્મ અલગ હતો, એની આપણો ધર્મ અપનાવ્યો, આપણા એના ધર્મમાં અપનાવ્યો, ધીમે ધીમે ધર્મની સાથે જોડાતા ગયા. હવે ધર્મ અપનાવે એટલે એની ભાષા પણ આવશે. એટલે ભાષાના શબ્દોમાં ઘણી બધી શબ્દની ભાષાઓ ભેરી થઈ ગઈ, જેની અંદરથી એક નવી ભાષાઓ તૈયાર થતી ગઈ. એટલે ભાષાની અંદર જોડાણા, પછી કલાની અંદર જોડાતા ગયા. કલાની અંદર તો કે શિલ્પ, સ્થાપત્યોની અંદર, ચિત્રની અંદર આ બધાથી જોડાતા ગયા. ઘણી બધી કલાઓ આપણે આવડતી નહોતી, ઘણી એની શીખવી, ઘણી આપણે શીખવી. ભારતની અંદર, પ્રાચીન ભારતની અંદર 64 જે કલાઓ હતી એ કલાઓના નિર્માણમાં મહત્વનો ફાળો છે. પછી ધીમે ધીમે બોલીની અંદર જોડાતી ગઈ. એટલે જેવું આપણી બાજુમાં કોઈ વ્યક્તિ રહેતો હોય તો એની બોલી અમુક સમય અંતરે આપણે આવડે ખરી. એવી રીતના પ્રાચીન સમયમાં આ બધી આવેલી પ્રજા છે એની બોલી પણ આપણે શીખતા ગયા. ધીમે ધીમે લાંબા સમયે આપણા પહેરવેશની અંદર ફેરફાર આવ્યો. દાખલા તરીકે પ્રાચીન સમયની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર ધોતી પુરુષો પહેરતા હતા, તો અત્યારે એની જગ્યાએ
પેન્ટ કે શર્ટ પહેરતા થયા છે તો કે જે વ્યક્તિના આપણે સંપર્કમાં આવીએ એના પહેરવેશ બોલી બધું આપણે આવતું જાય. એમ પ્રાચીન સમયમાં ધીમે ધીમે આ બધા બહારથી આવેલા આપણા પરિચયમાં આવ્યા, એની આપણે પહેરવેશ અપનાવ્યો, બોલી અપનાવ્યું. આમ ભારતના વૈવિધ્યસભર વારસાની અંદર આ બધાનો મહત્વનો હિસ્સો અને મહત્વનો ફાળો છે. હવે આખું આ પરિચયનું છે આપણે એને ટૂંકમાં જોઈએ આખું, તો કે ભારતીય સંસ્કૃતિનું મહત્વ વિષ્ણુ પુરાણ નામના પુસ્તકની અંદર કીધેલું છે, જેને ભારત વર્ષ, આર્યવ્રત, જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. ભારતથી બહારથી આવેલી પ્રજાઓ છે આકર્ષાઈને તો કે વ્યાપાર તરીકે આવેલી છે, સ્થાયી અહીંયા થઈ, આદાન પ્રદાન થઈ. હવે આ બધું થયું એને શું કહેશું? હસ્તાંતરણ. એક પેઢી બીજી પેઢીને આપે છે. વિશ્વની અંદર ભારતનું વિસ્તારમાં 7મું સ્થાન અને વસ્તીમાં આપણું 2જું સ્થાન છે. વૈવિધ્યસભર વારસો તો કે ભારતની પ્રજા કેવી છે? શાંતિપ્રિય છે, વ્યાપારી પ્રજા છે. આપણે સતચિત્ત અને આનંદની સંસ્કૃતિ અનુભૂતિ કરાવે, એટલે કે સચ્ચિદાનંદની અનુભૂતિ કરાવે છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો શું છે? તો કે અહિંસા અને શાંતિને વરેલી છે, ઝઘડાની અંદર માનતી નથી. ભારતની સંસ્કૃતિ કેટલી જૂની પુરાણી છે તો કે સિંધુ ખીણથી લઈને આજ દિન સુધીની એટલી જૂની છે. કેને કારણે નિર્માણ થયું છે? આપણો ભારતનો ભવ્ય વારસો છે એ કોને કારણે નિર્માણ થયો? તો કે ઋષિ મુનિઓ, મહંતો, સંતો, વિદૂષકો, વૈજ્ઞાનિકો, કલાકારો, કારીગરો, સમાજ સુધારોને ચિંતકોને દ્વારે કારણે નિર્માણ થયો છે. કઈ રીતના ભારતની અંદર પ્રજા જોડાણી બહારથી આવેલી ધર્મ, ભાષા, કલા, ચિત્ર, બોલી અને પહેરવેશ દ્વારા શું થઈ છે? ભારતીય સંસ્કૃતિ જોડાણી છે. ચાલો હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ, ભારતીય સંસ્કૃતિનો અર્થ. આપણા માટે મહત્વનો પોઈન્ટ અને વ્યાખ્યાઓ સમજવા માટેનો મહત્વ. સંસ્કૃતિની વ્યાખ્યા તમને અહીંયા મેં આપી છે. પહેલી છે કે જીવન જીવવાની રીત. તમે કઈ રીતના જીવન જીવો છો, સવારના ઉઠોથી લઈને સાંજ સુધીની જે પ્રક્રિયા કે જે પદ્ધતિ છે એને જીવન જીવવાની રીત એટલે કે સંસ્કૃતિ કહેવાય. બીજી એક છે કે ગુફાથી ઘર સુધીની આખી વિકાસ યાત્રા. જ્યારે આદિ માનવની અવસ્થામાં હતો, ગુફાની અંદર રહેતો હતો, કાચું પાકું ખાતો હતો, તે અવસ્થાને ગુફાની અવસ્થા કીધી, બરોબર. અને આજે ઘર, બંગલા કે ફ્લેટની અંદર કે જેટ વિમાનની અંદર ઉડે છે, તો ગુફાથી ઘર સુધી જે પહોંચ્યો અને જે કાળક્રમ જે આખો રહ્યો એ વિકાસ યાત્રા છે એને શું કહેવાય? તો કે એને સંસ્કૃતિ તરીકે ઓળખાય. સૌથી મહત્વની સંસ્કૃતિની વ્યાખ્યા જે બી મલિનોવસ્કી નામના નુસ્વંત શાસ્ત્રીએ આપેલી છે અને સૌથી મહત્વની અને વધુ વખત પૂછાતી વ્યાખ્યા એટલે કે માનવ મનનું ખેડાણ. તમારે કોઈ પણ વ્યક્તિ તમારી સામે ઉભો છે એને મનનું તમે ખેડાણ કઈ રીતના કરો? જેમ ખેડૂત છે એ હળ લઈને જમીનનું ખેડાણ કરે છે અને ખેડાણ કરે તો એની અંદર સારા પ્રકારના પાક થઈ શકે. તમારી સામે ઉભેલા વ્યક્તિનો તમે મનનો પરિચય કઈ રીતના મેળવશો? તો કે મનનો પરિચય મેળવવા માટે એ વ્યક્તિની ટેવ જાણવી પડે. એની ટેવ કેવી છે, એના મૂલ્યો કેવા છે, એના આચાર વિચાર કેવો છે, કયા ધર્મમાં માને છે, એની પરંપરા કેવી છે, એની રહેણી કહેણી કેવી છે, આ 5 બાબતોને જાણવી પડે. 5 બાબતો તમે જાણી લો એટલે એનું મનનું તમે ખેડાણ યાની કે એનું વાંચન કરી લીધું. એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની કેવા પ્રકારની ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર કેવા પ્રકારના છે, ધાર્મિક પરંપરા કેવી છે, રહેણી કહેણી અને એ બધું કેવું છે. જે બધી જ વસ્તુ સારી હોય તો એને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જાય, એટલે કે સારા રસ્તે એને લઈ જાય. એ ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા જે આદર્શો છે એનો સરવાળો છે. ટૂંકું જોઈએ તો કે જો માણસની સારા પ્રકારની ટેવ હશે તો એને સારા માર્ગે લઈ જશે. સવારમાં એ સાચું બોલશે, પ્રમાણિક પ્રકારની હશે તો એ પ્રકારની સારી ટેવ છે એને. જો એ વ્યસની હશે તો એની ટેવ કેવી છે? ખરાબ છે, તો એને આદર્શ તરફ લઈ જશે નહીં. જીવનની અંદર સારા મૂલ્યો, સારા સિદ્ધાંતો હશે તો એને જીવનના ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જશે. જો ખરાબ મૂલ્યો હશે તો એને નીચે તરફ લઈ જશે. એવી જ રીતના આચાર વિચાર, જેવા પ્રકારના વિચાર હશે એવા પ્રકારનું આચરણ હશે ને જેવું આચરણ હશે એનું કેવું પ્રકારનું હશે એના એવા પ્રકારના વિચાર હશે. એટલે આચાર વિચાર પણ એ મહત્વનો હિસ્સો છે. કયા ધર્મની અંદર શ્રદ્ધા રાખવાની છે, અંધશ્રદ્ધા નહીં. ધાર્મિક પરંપરા એટલે કેવા ધર્મને, અને ધર્મ બધા જ ધર્મ સારા હોય છે પણ એ ધર્મને ઉલટી રીતે રજૂ કરી અને ધાર્મિક પરંપરાઓને અંધશ્રદ્ધામાં વેડે. એટલે આપણે સારી અને શુદ્ધ વેદોની અંદર કીધેલી ધાર્મિક પરંપરાને વળતો હોવો જોઈએ.
એની રહેણી કહેણી કેવી હોવી જોઈએ, રહેણી કહેણી આદર્શ અને આરોગ્યની અંદર વધારો કરનારી હોવી. જો આ બધી જ વસ્તુઓ સારી હશે તો એને શું કહેવાશે? ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આખી વ્યાખ્યાને ટૂંકી રીતના જો યાદ રાખી હોય તો એનું શોર્ટ ફોર્મ આખી આખીને કહી શકાય આપણે તો કે એટીએમ ડીઆર. એ ફોર થશે આચાર વિચાર, ટી ફોર થશે ટેવ, એમ ફોર થશે મૂલ્યો, એટલે એટીએમ થઈ ગયું. ડી એટલે ધાર્મિક પરંપરા, આર અને રહેણી કહેણી. માનવ મનનું ખેડાણ ડીઆર, આટલું યાદ રાખો એટલે આવી જાય. એટીએમ એ એટલે ફોર આચાર વિચાર, ટી ફોર ટેવ, એમ ફોર મૂલ્ય, ડી ફોર ધાર્મિક પરંપરા અને આર ફોર રહેણી કહેણી. આદર્શોનો સરવાળો એટલે એને શું કહેવાય? ભારત સંસ્કૃતિ કહી શકાય. એટલે ભારતીય સંસ્કૃતિ આ સંદર્ભની અંદર આપણે આ વ્યાખ્યાઓ જોઈ. ચાલો અહીં સુધી આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સંસ્કૃતિના પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક જોશું. અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજાને શેર કરજો અને વધુમાં વધુ તમને કોમેન્ટ કરી અને મારા કોમેન્ટ બોક્સની અંદર મૂકો.